નદી કાંઠે કેરીનું મોટું ઝાડ હતું. કેરીના ઝાડ પર દરરોજ એક વાંદરો કેરી ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ મગરને પાકી કેરી ખવડાવે. મગર એકવાર થોડી કેરી મગરી માટે લઈ ગયો. મગરીને કેરી બહુ જ ભાવી. મગરી કેરી ખાતા ખાતા મગરને કહે, રોજ આવી મીઠી કેરી ખાનાર વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એ વાંદરાનું કાળજું લઈ આવો. મારે તો તેનું કાળજું ખાવું છે. તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ દેવાય? મગરીએ જીદ કરીને કહ્યું, જો તમે કાળજું નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. ન છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર કેરીના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલી મીઠી કેરી ખાધા પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય? એમ કહેતા વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોય વળગ્યા. અડધે જ રસ્તે ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કહી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના તો હોશ જ ઉડી ગયા. વાંદરાએ વિચાર કરીને મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. મગરભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને. મારું કાળજું તો હું આજે જ સાફ કરીને ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવી. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતા વાંદરો એક મોટો કૂદકો મારીને ઝાડ પર ચડી ગયો. પછી વાંદરો કહે, મૂર્ખ મગર, કાળજું તે કઈ ઝાડ પર મુકાતો હશે? તું તો દગાખોર છે. ભાઈબંધને દગો દેવા તૈયાર થઈ ગયો. જા, હવે કદી કેરી ખાવા મારી પાસે આવતો નહીં અને મારે પણ કેરી ખાવી નથી. એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો. જોયું બાળ મિત્રો, બીજાની વાતમાં આવીને પોતાના મિત્ર સાથે દગો ના કરાય, નહીતર એના હાલ આ મગરભાઈ જેવા થાય. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.